નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણીના આર્થિક સહયોગથી દિવ્યાંગ વ્યક્તિને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અને ચંદ્રકાંતભાઈ મોતા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કચ્છમાં છેલ્લા 25 વર્ષોથી અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેમાં કચ્છના અનેક દિવ્યાંગ વ્યક્તિઓને અંધજન મંડળ ખાતે અને સમગ્ર કચ્છમાં ટ્રાઇસિકલ, વ્હીલચેર જેવા સાધનો આપીને દિવ્યાંગ લોકોને પગભર કર્યા છે। આ સાધનો આપીને દિવ્યાંગ લોકોને નવું જીવન પ્રદાન કરવામાં આવે છે। કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ હવે માત્ર કચ્છ પૂરતી સમિતિ ન રહેતા તેનો વ્યાપ અને સેવા સમગ્ર ગુજરાત અને દેશના લોકોને થઈ રહ્યો છે। આજે આપણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ભુજમાં સિક્યોરિટીનું કામ કરતા એવા દિવ્યાંગ કાલુ સૂર્યવંશી નામના વ્યક્તિને ટ્રાઇસિકલ આપી ચાલતા કર્યા છે। આ હિન્દી ભાષી મૂળ મધ્યપ્રદેશના હોવાથી શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની સેવા અને આ સમિતિ સાથે જોડાયેલા અનેક દાતાશ્રીઓનો વિકાસ સમગ્ર દેશના અનેક લોકો સુધી પહોંચ્યો છે। આજે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે આ દાતાઓના વિશ્વાસથી હજારો લોકોને ફાયદો થઈ રહ્યો છે। અનેક ભાઈઓ બહેનો પગભર થઈ રહ્યા છે। આ ટ્રાઇસિકલ અર્પણ સમયે અંધજન મંડળ કે કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ સાથે ભરતભાઈ પરમાર અને તેમની ટીમ તથા મધ્યપ્રદેશના રહેવાસી એવા દિવ્યાંગ કાલુ સૂર્યવંશી અને તેમના ભાઈઓ પણ હાજર રહ્યા હતા। તેમના પરિવારે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મારા ભાઈને હવે સિક્યોરિટીની નોકરી કરવા જવા માટે પોતે ટ્રાઇસિકલ લઈને જશે, જેથી રિક્ષાના ભાડાની બચત થશે અને પોતે પગભર થશે। આ વાત સાંભળીને એમ થાય કે ખરેખર દાતાઓની દિલેરી અને શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની સેવાકીય પ્રવૃત્તિ સમાજના અનેક લોકોને ઉપયોગી થઈ રહી છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા।